સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી યુવતીના પ્રેમીએ દગો દેતા હતાશ થઈ અમરોલી બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી આત્મહત્યા કરવા જઈ રહી હતી ત્યારે ટ્રાફિક બ્રિગેડના જવાન સહિતના લોકોએ બચાવી તેના પિતાને સોંપી દીધી હતી। યુવતી બ્રિજની જાળી ઓળંગી તે નદીમાં કૂદે તે પહેલા જ બચાવી લેવામાં આવી હતી। યુવતીને પ્રેમી પરિણીત હોવાની જાણ થતાં હતાશ થઈ આપઘાત કરવા નીકળી પડી હતી। યુવતીની પ્રાથમિક પૂછપરછ કરતા છેલ્લા 4 વર્ષથી એક યુવક સાથે ગાઢ પ્રેમ સંબંધમાં બંધાયેલી હતી। આ યુવતી સાથે પ્રેમી યુવાને અત્યાર સુધી પોતે અપરિણિત હોવાનું કહીને સંબંધ શરૂ રાખ્યો હતો, પરંતુ ગઈકાલે યુવતીને પોતાના પ્રેમી પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનું જણાયું હતું। પ્રેમીએ દગો કર્યો હોવાનું જણાતા કતારગામ વિસ્તારમાં રહેતી હતાશ યુવતીએ તાપી નદીમાં કૂદી આપઘાત કરવા જઈ રહી હતી ત્યારે ટ્રાફિક બ્રિગેડના જવાન રાહુલ દાયમા સહિત લોકોએ યુવતીને આપઘાત કરતા બચાવી લઈને સરાહનીય કાર્ય કર્યું હતું। અમરોલી બ્રિજ પરની એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં બ્રિજ ઉપરથી કૂદી રહેલી યુવતીને ટીઆરપી જવાને બચાવી લીધી હતી। યુવતીનો પ્રેમી પરિણીત હોવાની જાણ થતાં હતાશ થઈ આપઘાત કરવા માટે યુવતી નીકળી હતી। ગ્રીલ ઉપર ચડી યુવતી કૂદવા જઈ રહી હતી ત્યારે ટીઆરપી જવાન રાહુલે ગ્રીલ પર ચડી યુવતીને પકડી રાખી હતી। બાદમાં યુવતીને નીચે ઉતારી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો। પોલીસ મહિલા સુરક્ષા મેમ્બર જલપા સોનાણી દ્વારા મદદરૂપ થઈ બચાવ કરવામાં આવ્યો હતો। આજે હું અને મારી ફ્રેન્ડ અંદાજિત સાંજના 6 વાગે અમરોલી જઈ રહ્યા હતા અને ત્યારબાદ અમરોલી જતાં અમને એવું લાગ્યું કે કોઈ છોકરી પુલ પરથી કૂદવાની કોશિશ કરી રહી છે। તે જણાતા અમે ગાડી સ્ટેન્ડ કરી અને જોયું તો એ તાપીમાં કૂદવા જઈ રહી હતી અને અમે ફટાફટ એના કપડાં અને પગ પકડી અને થોભી રાખી। ત્યારબાદ બૂમાબૂમ કરી અને લોકોને મદદ માટે બોલાવ્યા અને લોકોની મદદથી અને ફાયર બ્રિગેડની ટીમની મદદથી એ છોકરીનો બચાવ કરવામાં આવ્યો। ત્યારબાદ કતારગામ પોલીસની મદદ લઈ અને છોકરીના પરિવારને સોંપવામાં આવી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।